નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સરવાળાનો સામાન્ય નિયમ. આપણે પેટર્ન પાઠમાં જોવાનું છે. તો કેટલાક ભાઈબંધ અંકોના પત્તાથી રમે છે. જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે. શું કરે છે? ડાબી બાજુથી પ્રથમ અને પેલી બાજુ શું, જમણી બાજુથી પ્રથમ. આ બે અંકોનો સરવાળો થાય છે તો કેટલો થાય છે? 16 + 11 27. એ જ રીતના પછી આ બાજુ બંનેનો થાય છે 15 + 12 તો પણ 27, અને આ બેનો થાય છે 27. તમે એવો નિયમ જોઈ શકો છો કે જેથી દરેક વખતે રકમનો સરવાળો સમાન જ આવે છે. નિયમ: આપણે જ્યારે બે સંખ્યાઓનો સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ સરખો આવે છે. ડાબેથી પહેલી અને જમણેથી પહેલી, ડાબેથી બીજી અને જમણેથી બીજી. હવે તમે કોઈ એક સંખ્યા લખો અને તે પછીની ત્રણ ક્રમિક સંખ્યા લખો. ઉપરોક્ત નિયમનો ઉપયોગ કરી નવો નમૂનો રચો. જો તમારો સરવાળો સમાન આવે છે કે કેમ. તો આપણે એક સંખ્યા ગમે તે લઈ લેવાની છે. લઈ લઈએ આપણે 8, 9, 10 અને 11. તો શું કરવાનું? પહેલા 11 અને 8 નો સરવાળો લખવાનો છે પહેલા બોક્સમાં. તો 11 + 8 કેટલા થશે? 19. પછી આ બે સંખ્યાઓનો 9 + 10 બરાબર કેટલા? એ પણ કેટલો થશે? 19. તો આ નિયમ પ્રમાણે આપણે આ હોમવર્કમાં લખવાનું છે. તમે બીજી રકમ પણ લઈ શકો છો, બીજી સંખ્યાઓ પણ લઈ શકો છો. આગળ સરવાળાની પેટર્ન. તો અહીં સંખ્યા આપી છે 1 + 2 + 3 બરાબર 6, 2 + 3 + 4 બરાબર 9, 3 + 4 + 5 બરાબર 12. તો તમે જોઈ શકો છો કે અહીંયા 1 થી શરૂ થયું, પછી 2 થી ને 3 થી. તો ક્રમિક સંખ્યાઓનો શું કર્યો? સરવાળો કર્યો. તો શું આવ્યું? ઓહો, અંકોનો સરવાળો દરેક વખતે 3 વધે છે. કેટલો વધે છે? 3 વધે છે. તો તમે આગળ જોશો. હવે અહીંયા 4 થી શરૂ કરું, 4 + 5 + 6. તો 3 વધી જાય તો 12 માં 3 વધી જાય તો 15 જવાબ આવવો જોઈએ. તો જોઈએ 4 ને 5 9, 9 ને 6 15 તો આવી જાય છે. તો દરેક વખતે કેટલાનો વધારો થતો જોવા મળ્યો? 3 નો વધારો. એ જ રીતના અહીંયા આપ્યું છે કે 1, 2, 3, 4. પછી પાછું 2 થી શરૂ થયું, 2, 3, 4, 5. તો દરેક વખતે તમે જોઈ શકો છો અહીં સરવાળો દરેક વખતે કેટલો વધે છે? 4 વધે છે. કેમ આવું થાય છે? તો અહીં 3 ખાના હતા તો 3 વધ્યો. અહીં 4 ખાના છે, 4 વધ્યો. તો હવે 5 વાળું લઈશું તો કેટલા વધશે? દરેક વખતે 5 વધવા જોઈએ. શું સરવાળો દરેક વખતે 5 વધે છે? તો આપણે જોઈ જોઈએ. 1, 2, 3, 4, 5. તો કેટલો સરવાળો થશે? 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 3 15. દરેક વખતે 5 વધવો જોઈએ. એટલે હવે આગળ 2, 3, 4, 5 ને 6 લઈએ. તો જોઈએ 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 10 20. તો કેટલો? 5 નો વધારો થાય છે. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. આગળ અહીંયા 3 થી શરૂ કરવાનું, અહીંયા 4 થી ને અહીંયા 5 થી શરૂઆત કરવાની અને ક્રમિક સંખ્યાઓ લખવાની અને સરવાળો શોધવાનો. આવું તમારે સ્વાધ્યાય પોથીમાં પણ આપ્યું છે, જે તમારે પૂરવાનું છે. આગળ છે ગુપ્ત સંદેશ. એક છોકરી છે, એ કહે છે કે તું શું કરે છે? તો ભાઈબંધ એનો મિત્ર કહે છે કે મારા દોસ્તે મોકલેલા નોંધ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ હું સમજી નથી શકતો. તો આગળ જોઈએ તો સારું, મને જોવા દે. આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે. યામિનીએ નિયમ સમજાવ્યો
અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ABCDEFG તમે આપ્યું છે. તો ઈ પછી શું આવશે? FGHIJKLMNOPQRSTUVXYZ. એ રીતના તમારા અક્ષરો લખવાના છે. 6 7 8 9 10 ચોપડીમાં લખશો તમે તો તમે જોઈ શકો છો કે 10 નંબરે શું આવશે? જે આવશે. 21 નંબરે યુ આવશે, 13 નંબરે એમ આવશે અને 16 નંબરે પી આવશે. તો આ રીતે યાદી બનાવી છે. તો હવે એ રીતના ગુડ મોર્નિંગ લખવાનું છે. તો ગુડ મોર્નિંગ માટે શું કરશું? આ રીતે તમારે એ કરી અને ભાગ પાડી દેવાના. GOOD. તો ચલો જી માટે કયો અંક આવશે? EDEFG. તો જી માટે શું આવશે? 7. પછી ઓ માટે જોવાનું છે આપણે. તો ઓ માટે શું આવશે? 15. તો અહીં 15, અહીં ફરી 15. ડી માટે કેટલા છે? 4. તો આ રીતે તમે સંદેશ બનાવી શકો છો. આગળ મોર્નિંગ માટે પણ તમે એ રીતના જ લખવાનું છે. આ પહેલા તમે ઉપર છે આ ભાગ એ પૂરશો એટલે જે જી છે તો જીની નીચે કયો અંક લખેલો છે એ તમારે લખવાનો. તો આ રીતે તમે બનાવી શકો છો. એ જ રીતના લેટ અસ ડાન્સ હું એક ફોટો પણ મૂકીશ, એ તમે જોઈ લેજો કે કઈ રીતના પેટર્ન કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ આપણે આગળ જોઈશું કોમલનો ગુપ્ત સંદેશા વિશે, વધુ ગુપ્ત સંદેશા વિશે જોઈશું.